નમસ્કાર દોસ્તો, આજે આપણે નિરોગી અને સુખમય જીવન જીવવા માટે શું કરવું જોઈએ ચાલો જોઈએ. આટલું જરૂરથી કરો જે ખૂબ જ ફાયદાકારક છે અને જે આપણા બાપ દાદાઓ અને વડલાઓ વર્ષોથી કરતા આવ્યા છે. 1. વહેલાં ઉઠી જવું. સૂર્યોદય અરુણોદય પહેલાં શૌચક્રિયા અને સ્નાન પતી જવું જોઈએ. 2. જમવાનું બનાવવાનું બહુ જ લિમિટેડ લોકોને અલાઉડ. રસોડામાં બહારના કોઈને નો એન્ટ્રી. નહાયા વગર એંઠા માણસોને તો રસોડામાં ક્યાંય અડવાનું નહીં. ચૂલાને કે ગેસને નહાયા વગર હાથ ના લગાડી શકાય. બહુ તો ફક્ત પાણી ગરમ કરવાની છૂટ. બાકી કંઈ પણ કરતાં પહેલાં નહાવું પડે જ. હવે નહાવાના ફાયદા આપણને કોઈક ધોળિયો યુરોપિયન કોરોના વાયરસના સંદર્ભમાં શીખવાડશે. 3. ખાસ અગત્યનું, પીવાનું પાણી, પાણીનું માટલું કે પાણી પીવાનો કૂવો. આ કંઈ નહાયા વગર અડી ના શકાય. પૂજાઘર મંદિરને નહાયા વગર અડી ના શકાય. ઇનફેક્ટ ઘરમાં કંઈ પણ વસ્તુ નહાયા વગર અડી ના શકાય. 4. અન્ન શુદ્ધિ. ત્યારે જ જમો જ્યારે તમે પોતે બનાવ્યું હોય, અથવા તમારી પત્નીએ, અથવા મમ્મીએ, અને એમના હાથે શરીર શૌચા શુદ્ધિ થયેલું હોય ત્યારે. નહાયા વગર રાંધેલું ખાવાનું નહીં. મેલાં કપડાં માંગ રાંધેલું ખાવાનું નહીં. મેલાં શરીરે રાંધેલું ખાવાનું નહીં. શુદ્ધ અને ગરમ ખાવાનું કેટલું અદ્ભુત કામ કરી શકે એ થોડાંક દિવસમાં ધોળિયા આપણને સમજાવશે. 5. પાણી. પીવાનું પાણી હંમેશા ઘરે રાખવાનું. ફોરેનની જેમ નળમાંથી નહીં પી લેવાનું. માટલાં એક દિવસનું પાણી હોય, એ પણ નહાઈને જ ભરવાનું. નહાયા વગર કપડાં વાસણ ધોવાનું પાણી ભરી શકાય. પીવાનું પાણી તો નહાઈને જ ચોખ્ખા કપડામાં ભરવાનું. 6. રાંધેલો ખોરાક. મતલબ, રાંધેલા ખોરાકને અડો તો રાંધ્યા વગરના ખોરાક, જેવા કે દૂધ, લોટ, ફળ કે ઘીને ના અડી શકાય. અડવું હોય તો હાથ ધોઈને જ અડવાનું. 7. ઉષ્ટમિટાલ. મતલબ, જે હાથથી ખાતાં હોય એ હાથેથી બીજી કશી વસ્તુને ના અડી શકાય. એંઠા હાથે મીઠાનું ડબલું અડવાનું નહીં. એંઠા હાથે ઘીનું ટોયલું અડવાનું નહીં. ડોટ. એંઠા હાથે પીરસવું નહીં. એંઠા હાથે પાણી ના આપવું. 8. હસ્ત પ્રક્ષાલન. હાથ પગ ધોવાનું. કંઈ પણ કામ કરતા પહેલા, પૂજા કરતા પહેલાં હાથ પગ ધોવો. બહારથી આવ્યા તો હાથ પગ ધોવો. જો જૂતાને અડો તો હાથ ધોવો. જો મેલાં કપડાંને અડો તો હાથ ધોવો. છીંક આવે કફ આવે તો હાથ ધોવો. ઇનફેક્ટ ચોપડી વાંચવા લેતાં પહેલાં હાથ ધોવો. સેનેટાઇઝર તો કોરોનાએ હમણાંથી ટ્રેન્ડિંગ કરાવી દીધા. બાકી આ તો પરંપરા છે જ. બસ એ વખતે પવિત્ર થવું એવો શબ્દ વાપરતાં. પણ આ શબ્દને લેફ્ટિસ્ટ લોકોએ એટલો બધો વખોડ્યો કે આપણે એનાથી ચીડાઈ જઈએ છીએ. હવે ભૂરિયાઓની CDC આપણને કાર્ટૂન બનાવી સેનેટાઇઝેશન શીખવાડે છે. 9. મુખ પ્રક્ષાલન. મોઢું ધોવાની સાથે કોગળો કરવો કે કુલ્લા કરના. હિન્દીમાં. ઉઠ્યા પછી મોં ધુઓ, દાંત જીભ સાફ કરો, કોગળા કરો. યુરિન કે સંડાસ જવા પછી હાથ પગ મોઢું સાબુથી ધુઓ. પછી રસોડામાં જાઓ કે બીજા કામ કરો. 10. વસ્ત્ર શૌચા. ઘરના કપડાં અને બહારના કપડાં અલગ અલગ. બહારથી આવો એટલે તરત જ હાથ પગ મોઢું ધોઈને કપડાં બદલી નાખવા. ઇનફેક્ટ બહારના અને ઘરના કપડાં અલગ અલગ રાખવાના. ધોવાના પણ અલગ અલગ. ઘરના કપડાં ઘરના ગેટની બહાર નહીં લઈ જવાના. કામે જવાના અને પ્રસંગોના કપડાં અલગ રાખવાના. હવે જુઓ કોરોનાથી બચવાના ઉપાયોનું લિસ્ટ. અને એમાં વસ્ત્ર શૌચાના નિયમો કેવી રીતે સ્ટ્રિક્ટલી ફોલો કરાવે છે. 14. સામાન્ય શૌચા. મહેરબાની કરીને અહીં અછૂત ના દૂષણને ના ઘુસાડતા. તમારે નીચે મુજબનાને અડવું નહીં. એટલું ના જ કરો મહાપાપ છે. ઘરના ઉંબરે વાળ ઓળવા નહીં.
રસોડામાં વાળ ઓળવા નહીં. મેઇન રૂમમાં વાળ ઓળવા નહીં. નહાયા વગર માટલાંગને અડવું નહીં. કૂવાને અડવું નહીં. વાવને અડવું નહીં. પીવાના પાણીના કોઈ પણ સ્ત્રોતને નહાયા વગર અડવું નહીં. પાણીના સ્ત્રોત પાસે યુરિન કે શૌચક્રિયા કરવી નહીં. થૂકવું પણ નહીં. નદીઓમાં પણ આ મહાપાપમાં આવે છે. જૂતા ચંપલ ઘરમાં નિષેધ છે. સંસ્કૃતિ પરંપરા તરફ પાછા વળીએ અને કોરોનાને હરાવીએ. સાથે સાથે જો આટલું કરતા શીખી ગયા તો તમારા ઘરમાંથી બીમારીનો ખાટલો કાયમ માટે દૂર થઈ જશે. જય ભારત. જય હિન્દુ સંસ્કૃતિ. આઈ